ગાંધીનગરમાં ભગવાન જગન્નાથજીની 42મી પરંપરાગત રથયાત્રાને લઈને તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે। 16 જુલાઈ ગુરુવારે સેક્ટર 22 સ્થિત પંચદેવ મંદિરથી ભવ્ય નગરયાત્રા પ્રસ્થાન કરશે, જેમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાને ભાઈ બલભદ્ર ભક્તોને દર્શન આપશે। આ વર્ષે રથયાત્રા શહેરના નિર્ધારિત 29 કિલોમીટરના માર્ગ પર યોજાશે। વિધિવત પૂજન બાદ રથયાત્રા શરૂ થશે અને બપોરે જલારામ મંદિર એટલે કે મોસાળ ખાતે પહોંચશે, જ્યાં 56 ભોગ અર્પણ કરવામાં આવશે તથા ધાર્મિક વિધિઓ સંપન્ન થશે। હજારો ભક્તો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ભાનુશંકર જીવ્યાસ ધર્માધ્યક્ષ પંચદેવ મંદિરનો અત્રે ગાંધીનગરના પંચદેવ મંદિરમાંથી રથયાત્રા પ્રારંભ થવાની સવારે 7 વાગે અને આરતી થયા પછી રથયાત્રા પ્રયાણ કરશું અને અહીંથી સીધી નીકળી આખા નગરમાં યાત્રા કરશે। ત્યાર પછી આગળ જલારામ મંદિરે 1 વાગે પહોંચશું। ત્યાંથી આગળ જવા માટેની જે કરશું પ્રયાણ એ તમે આગળ વધારશો। 41મી આ વખતે કોઈ નવું રથયાત્રામાં કરવામાં આવ્યું છે ને કેવા પ્રકારની વ્યવસ્થા રહેશે? 42મી રથયાત્રા છે અને આના માટે મગની વ્યવસ્થા ખૂબ થઈ છે। કાકડી, મગ અને જાંબુ આ બધાની વ્યવસ્થા સેવકોએ કરી છે અને આપણા યુવક મંડળે એમાં આગળ ભાગ લીધો છે અને પરત આવવા માટે સાંજે 7, સવા 7 એક્ઝેક્ટ અહીંયા પંચદેવ મંદિર પરત થશે।